હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બતાવીશું કે આપણે ઘરે ઈનો કઈ રીતે બનાવી શકીએ, તે પણ આપણે આ રીતે ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આપણે ઈનો બનાવી શકીએ છીએ। તો આ રીતે આપણે લીંબુના ફૂલ લેવાના છે અને આપણે આ રીતે ભજીયામાં નાખવાનો સોડા હોય તે લેવાનો છે। ત્યાર પછી આપણે મીઠું લેવાનું છે। આ બધી વસ્તુ આપણા રસોડામાં હોય જ છે અને આની મદદથી આપણે ઘરે જ ઈનો બનાવી શકીએ છીએ। ત્યાર પછી આપણે આ રીતે લીંબુને આ રીતે ખાણીમાં નાખીને આ રીતે સરસ મજાના આ રીતે ઝીણો ભૂકો કરી લેવાનો છે। આ રીતે સરસ એવો ફાઇન પાવડર કરી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ત્રણ વસ્તુમાંથી જ આપણે ઈનો બનાવી શકીએ છીએ। આ રીતે આપણે આ રીતે પાવડર કરીને સરસ એવો આ રીતે આપણે એક કાચના વાટકામાં કાઢી લેવાનો છે। ત્યાર પછી આપણે આમાં આ રીતે બેકિંગ સોડા નાખવાનો છે। આ રીતે બે ચમચી તેમાં નાખવાનો છે। આ સોડા આપણે ભજીયામાં નાખતા હોય તે આપણે સોડા લેવાનો છે। સરસ એવો આ રીતે 2 ચમચી આમાં નાખવાનો છે અને આ રીતે આપણે 4 ચમચી જેટલું આ રીતે મીઠું નાખવાનું છે। આ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે આમાં ઈનો નાખીને આ રીતે સરસ એવું આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણે બહારથી જે ઈનો લઈ આવીએ તે 1 ચમચી જેટલો જ નીકળે છે અને આપણે વારંવાર લેવા જવું પડે છે। તે માટે આપણે આ ઈનો ઘરે જ બનાવી શકીએ છીએ। ત્યાર પછી આપણે આ રીતે કાચની બરણીમાં ભરી દેવાનો છે। આ ઈનો આપણે ખમણ, ખાટિયા, ઢોકળા કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તેમાં આપણે આમાં આ રીતે યુઝ કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે આ રીતે 2 ગ્લાસ લઈ લીધા છે। એમાં આપણે આ રીતે લીંબુ પાણી એકમાં બનાવીશું અને એકમાં આપણે સાદું પાણી બનાવીશું। તો તમે આ રીતે ઘરે જ લીંબુ પાણી બનાવી શકો છો અને આ જ્યારે આપણને ગેસ, એસિડિટી કોઈ પણ આ રીતે પેટમાં દુખતું હોય તો આપણે આ રીતે ઘરે જ લીંબુ પાણી બનાવીને સરસ એવું આપી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ ઘરે ઈનો બનાવવાનો આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આ રીતે પછી આપણે આમાં પાણી ઉમેરીને આ રીતે લીંબુ પાણી ઘરે જ આ રીતે સરસ એવું બનાવી શકીએ છીએ। બિલકુલ આપણે બહાર જેવું જ બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો। આ રીતે આપણે સરસ એવું લીંબુ પાણી બનાવી શકીએ છીએ અને કોઈ પણને પેટમાં દુખતું હોય અથવા તો કોઈને ગેસ થતો હોય તો તે આપણે આ રીતે તેને બનાવીને દઈ શકીએ છીએ। ત્યાર પછી આપણે આ રીતે અડધી ચમચી સાદું પાણી બનાવીને પણ તેને દઈ શકીએ છીએ। આ વસ્તુ આપણે ઘરેમાં પડેલી વસ્તુમાંથી જ બનાવી શકીએ છીએ। તો આપણે મોંઘો બહારથી ઈનો લાવવાની કાંઈ જ જરૂર નથી। આપણે ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આપણે આ વસ્તુ બનાવીને દઈ શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ઘરે ઈનો બનાવી લેશું તો આપણે બહાર લેવા જવાની કાંઈ જ જરૂર નહીં પડે। આ રીતે આપણે સાદું પાણી પણ બનાવી શકીએ અને લીંબુ પાણી પણ બનાવી શકીએ। તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। સરસ એવો આઈડિયા છે ને તમારે બહાર લેવા જવાની પણ જરૂર નહીં પડે।